એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ભાજપના દિગ્ગજો ઉમેદવારી ફોર્મ ભરશે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈને સમાચાર। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી ઉમેદવારી ફોર્મ ભરશે। પૂર્વ સાંસદ પરબત પટેલ પણ ચૂંટણીમાં ઝંપલાવશે। 10 ઓક્ટોબરે બનાસ ડેરીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે આ ચૂંટણી યોજાશે। ધવલ જોશી અમારી સાથે જોડાયેલા છે। ધવલ, બનાસ ડેરીની ચૂંટણીને લઈને શું માહિતી? કિન્નરી, ચોક્કસથી વાત કરવામાં આવે તો એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં 16 ડિરેક્ટરો માટે 10 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી પ્રક્રિયાને લઈ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે। મહત્વની વાત છે કે અત્યાર સુધીમાં માત્ર 3 જ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી છે તે નોંધાવી છે। જો કે 50થી વધુ ફોર્મોનું વિતરણ થયું છે ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના દિગ્ગજો ઉમેદવારી પત્રો ભરવા પહોંચે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। પૂર્વ સાંસદ પરબત પટેલ, વર્તમાન બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરી શકે છે। મહત્વની વાત છે કે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે કયા કયા દિગ્ગજો છે તે બનાસ ડેરીની ચૂંટણીને લઈને મેદાને આવે છે તેની પર અત્યારે તો સૌ કોઈની નજર જોવા મળી રહી છે। આગામી 10 ઓક્ટોબરે 16 ડિરેક્ટરો માટે આ ચૂંટણી છે તે યોજાવા જઈ રહી છે। મહત્વની વાત છે કે જે પ્રકારે એશિયાની સૌથી મોટી અને બનાસકાંઠા જિલ્લાનું સૌથી મોટું સહકારી માળખું બનાસ ડેરીની ચૂંટણીને લઈને અત્યારે તો જિલ્લાના રાજકારણમાં ક્યાંક ને ક્યાંક ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે। કિન્નરી, જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે।